આ ભાઈ બિલો લઈને આટા મારે છે, આ એ હકીકત છે કે નથી એ મને કયો ખાલી. નથી તો આ ભાઈ કેમ આટા મારે બીજાના સિક્કા લઈને? જવાબદારી કોની છે? આ તંતર કરી લે. જો આ બીજેપી ના માણસો ધાક ધમકી આપે છે, બીજેપી ના માણસો ધાક ધમકી આપે બીજેપી ના. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો આજનો દિવસ અને ભયંકર ગરમીની વચ્ચે પણ લોકો ધીરે ધીરે ઘરની બહાર નીકળીને મત આપી રહ્યા છે. ઓવરઓલ અત્યાર સુધીના મતદાનની વાત કરીએ તો સરેરાશ 40% જેટલું મતદાન થયું છે. હવે આગામી 2-3 કલાક એ ખૂબ મહત્વના રહેવાના છે કે છેલ્લી ઘડીએ કેટલું મતદાન થાય છે. આજે મતદાનના દિવસે ખૂબ અલગ અલગ તસવીરો આવી, ઘણી બધી સુંદર તસવીરો હતી જેમાં લોકશાહીનો પર્વ ખરેખર લોકો ઉજવતા હોય એ રીતના એની ઉજવણી થઈ રહી હતી. ગરડા લોકોથી લઈને જેના લગ્ન હતા એ લગ્ન પહેલાં મતદાન કરવા આવ્યા, એ બધું જ આપણે જોયું. અમુક બેઠકો, અમુક વિસ્તારો એવા હતા કે જ્યાંથી બબાલના દ્રશ્ય પણ સામે આવ્યા. સવારે જ આપણે વાત કરી હતી કે ઘણા સંવેદનશીલ મથકો છે, પણ એ સંવેદનશીલ મથકોથી હજી કોઈ સમાચાર નથી આવ્યા, પણ બીજી અનેક બેઠકો પર અને અનેક મથકો પર બબાલ થઈ. વડોદરામાં બબાલ થઈ, એના સિવાય બીજા વિસ્તારોમાં બબાલ થઈ. અમરેલીના પણ એક વિસ્તાર અને એક મથક છે, મોટા આંકડા મથક, ત્યાં પણ બબાલનો વિડીયો સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા. આમ આદમી પાર્ટીના નેતાએ લાઈવ કરી અને પછી પોલીસને સવાલ કર્યા. ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો ત્યાં હતા એ અને આમ આદમી પાર્ટીના સમર્થકો આમને સામને આવ્યા, ટપલી દાવ થયો. અમદાવાદમાં કુબેરનગરમાં પણ કંઈક એવી ઘટના બની છે, કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે. આજે જેટલી સુંદર તસવીરો આપણે જોઈ એટલી ભયાનક તસવીરો પણ આપણે જોઈ છે, કારણ કે ઘણી બધી જગ્યાએ ઈવીએમની તકલીફ કે પછી ઈવીએમમાં ટેકનિકલ ખામીના કારણે થયેલી બબાલ હોય કે પછી કાર્યકર્તાઓ એ બૂથમાં જઈને પ્રચાર કરતા હોય એવા દ્રશ્ય પણ હોય, એટલે આ બધી જ વસ્તુમાં બબાલોના ઘર થયા છે. અત્યારે તો અમરેલીથી જે દ્રશ્ય સામે આવ્યા છે, જે વિડીયો આવ્યો છે બબાલનો, તેના પર કરીએ નજર. આ ભાઈ બિલો લઈને આટા મારે છે, આ એ હકીકત છે કે નથી એ મને કયો ખાલી. નથી તો આ ભાઈ કેમ આટા મારે બીજાના સિક્કા લઈને? જવાબદારી કોની છે? હાલો, તમારે જે ઉપરની કાર્યવાહી કઈ કરવાની થાય કઈ ન થાય. મારું નામ લખી લો. તમારા ઉપરની કઈ કાર્યવાહી કરવાની થાય કે ન થાય એ મને ખાલી કહો. 22 મિતુલ જયસુખભાઈ લખી લો. મારે તમને ખાલી પૂછવાનું, તમારે આમાં મને જવાબ દો. આગલી કઈ કાર્યવાહી થાય કે ન થાય એ મને કહો. કરવા મળો. નામ લખી લો સાહેબ. હા, એ તમે તારે ફોન કરજો, મારે તમને જવાબદારી દેવાની. મિતુલ જયસુખભાઈ આ ભાઈની વાત આમાં આ દિયો ભાઈ, આ કોનું છે? હા, આ ભાઈ હવારના આટા મારે છે. મારું નામ લખી લો અને આ ભાઈનું આધાર કાર્ડ કોનું લીધું? રેડી? હવે આનીમાં શું થાય એ કયો મને ખાલી. કાંઈ આગળ કાર્યવાહી થાય કે નહીં થાય સાહેબ? તમે સાહેબ મને ખાલી કહો. હા, ક્યાં ગયા? હા સાહેબ, જમાદાર સાહેબ અહીંયા આવો. હા સાહેબ, જમાદાર સાહેબ છે અહીંયા. હકીકત આ ભાઈ બીજાનું એજન્ટનું આગળ ખિસ્સા ઉપર લઈને આટા મારે શું કરવાનું છે કયો? બહાર નહીં, તમે કયો મને. એ કઈ કાર્યવાહી થાય કે ન થાય ખાલી એટલું કયો. કરવા મળો કાર્યવાહી. હાલો, કઈ થાય હે? પેલા તમે મને કયો, આ ભાઈ હવારના આટા મારે છે, એ કઈ થાય કે ન થાય? હવે શું કરવાનું એ કયો મને. હા, એ બોલાવી લો. હાલો, વિડીયો ચાલુ જ છે. હા, એ તમારે જે લખવું એ લખી જો. હા, અધિકારી એમ મળેલા હોય એવું લાગે છે. કાંઈ ઉપર જાતનું એમ કે છે કે જવા જો. ઓલા ભાઈ ખુદ એમ કે નંબર લખવાનું, નામ લખવાનું તોય કઈ કહેતા નથી. હાલો, હા જમાદાર સાહેબ છે. આ બધું જોવે છે. મોટા આકડિયા ગામ છે. મોટા આકડિયા ગામની અંદર બીજા ઉમેદવાર તરીકે એજન્ટનો બિલો લઈને ભાઈ હવારના આટા મારે છે. અને હજી ભલે પણ મારા તો તમતર પકડો નહીં. પકડો તમતર, પકડો તમતર, પકડો નહીં. પકડ તમતારે, પકડ. કોણે લીધું તું? હા, કે એને આપ કે તમતારે. ના, અરે ક્યો નહીં તમતારે એમ આપણે કે તમતારે તમારી પાસે આધાર કાર્ડ લઈ લેવાનું. પણ આધાર કાર્ડ અમે લઈ લીધો. તમતારે ઉતાર વિડીયો ઉપાડે. ના, ઉભા રહ્યો એ કે છે.
હા લે તમ તાર લે. આ બધા બીજેપી ના માણસો છે, જોઈ લેજો, બીજેપી ના માણસો છે, ખોટા મતદાન કરવા આવે છે, આવડા બીજેપી ના માણસો છે. હા પણ આ તે એમને હવા નોટ મરે હજી ગેટની બહાર ક્યાંથી જાય સાહેબ? તમે જવાબદારીમાં છો. આ જમાદાર ક્યાં ગયા? પીએસઆઈ ગાડી બોલાવો, સાહેબ ની ગાડી બોલાવો. અને ઈ એમ કે છે બાર સોલ્યુશન કરે છે. ઈ ક્યાંય બંધ નથી થાય. ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. ઈ ક્યાંથી જાય ભાઈ? એ સાંભળો ને કાંઈ છે નહીં. હું લાવ્યો જ છું. બહાર હું નથી જવાનું, હું અહીંયા જ છું. એ તમારે જોવાનું જ ભાઈ. બીજું પ્રોસેસ ચાલુ થવા દો, ખાલી બહાર લે. રેડી? જે હોય તમારે સમજ જો આપણે મારા પપ્પાને બધા ભાઈ મારે કાંઈ વિરોધ નો નથી. તમ તારે તો તમારે જોવાનું છે ને, તો તમારે કેવું જોઈએ ને, તમારા છોકરા છે, આ બીજેપી ના માણસો છે. ગેટ ઉપર ના બીજા બૂથ હા તંતર કર લે. જો આ બીજેપી ના માણસો ધાક ધમકી આપે છે, બીજેપી ના માણસો ધાક ધમકી આપે છે, બીજેપી ના માણસો ધાક ધમકી આપે છે, બેનો ને આગળ કરે છે. આની માથે કઈ થાય કે નહીં? હા હું હાર્દિક વગાસિયા સૌ તમ તારે ઉભર્યો. નાના ગેટની પર ઉભર્યો, ઉભર્યો તમ તારે. આ બીજેપી ના માણસો છે, ખોટા બાંધવા આવી ગયા છે, ખોટા બાંધવા આવી ગયા છે, ખોટા બાંધવા આવી ગયા છે. બીજેપી ના માણસો ખોટા બાંધવા આવી ગયા છે. પોતાનો વાક છે એટલે અત્યારે પૂજી શકતા નથી, હાર ભાળી જશે એટલે આ બધું કરે. અને પોલીસ વાળા અત્યારે શું કરે છે ખબર નથી, ભાઈઓને આગળ કરે છે. તમે સાંભળજો ભાઈઓ.